નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. પ્રતિભા ફાઉન્ડેશનના સહયોગથી વડોદરાના કારેલીબાગ ખાતે મૂક ધ્વનિ ટ્રસ્ટ ખાતે સ્વાદ કા સફર શીર્ષક હેઠળ વાયરલેસ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. વડોદરાની સામાજિક સંસ્થા પ્રતિભા ફાઉન્ડેશન દ્વારા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મૂક ધ્વનિ ટ્રસ્ટના વિદ્યાર્થીઓ માટે સ્વાદ કા સફર શીર્ષક હેઠળ વાયરલેસ રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મૂક ધ્વનિ ટ્રસ્ટના સક્ષમ વિદ્યાર્થીઓ વાયરલેસ રસોઈમાં તેમની રાંધણ કુશળતા પ્રદર્શિત કરી હતી. આજે અહીંયા સ્વાદ કા સફર કરીને કાર્યક્રમ આયોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ છે જે ભાગ લઈ રહ્યા છે તે ડેફ એન્ડ મ્યુટ છે, એ મૂક બધિર છે, જેને અમે લોકોએ 3 મહિનાનો કોર્સ કરાવ્યો છે. ફાયરલેસ કુકિંગ છે, જેમાં એ લોકોએ ફાયરનો એટલે કે આગનો ઉપયોગ નથી કર્યો અને એવી વાનગીઓ બનાવતા એમને શીખવાડી છે. અને આ જે પણ એ લોકો આજે વાનગીઓ બનાવવાના છે, અલગ અલગ સ્વાદિષ્ટ વાનગીઓ, તેને જજ કરવા માટે અમે લોકોએ સયાજી હોટલ છે, મેરિટ હોટલ છે અને એક સ્પેશિયલ જે પોતે પણ જજ જે પોતે છે તે પણ મૂક બધિર છે, જે અમદાવાદથી આવ્યા છે, એ આ વાનગીઓ જે અલગ અલગ બનાવી રહ્યા છે તેમને જજ કરવાના છે અને એમને અમે માર્ક્સ આપીશું. આ જે કોર્સ છે, તો આ જે ઇવેન્ટ છે ને તે એક એમની ફાઇનલ પરીક્ષા છે. આ પરીક્ષામાં એ લોકોને માર્ક્સ મળશે અને એના પરથી એમને રિઝલ્ટ બનાવવામાં આવશે. આ કાર્યક્રમ અમે મૂક બધિર શાળામાં અને શેફલર ઇન્ડિયાના સહયોગથી કરી રહ્યા છે. અહીંયા અમારી આ જે ફર્સ્ટ બેચ છે તેમાં 16 વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે. સોરી, અલગ અલગ વાનગીઓ બનાવતા શીખવાડી છે અમે. એમાં અમે પીઝા બનાવતા, પીઝા ખાખરા છે, પછી સેલેડ્સ છે, પછી ડ્રિંક્સ છે, પછી આપણે ચાટ છે, પાણીપુરી છે, આ બધું બનાવતા શીખવાડ્યું છે. આ સ્પર્ધાના કારણે તેઓમાં સર્જનાત્મકતા, પ્રતિભા અને સમાવિષ્ટતાની આકર્ષક ઉજવણીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વાયરલેસ રસોઈ પદ્ધતિનો ઉપયોગ કરીને નવીન પ્રકારની વાનગીઓ તૈયાર કરી હતી. 3 મહિનાનો સર્ટિફાઈડ કોર્સ તેમને કરાવવામાં આવ્યો હતો, જેથી તેઓ પગભર અને આત્મનિર્ભર બની શકે. આ પ્રસંગે સયાજી હોટલ અને મેરિટ હોટલના પ્રખ્યાત શેફ વાનગીઓનો નિર્ણય કરી તેમને યોગ્ય માર્ક્સ મૂકશે. ત્યારબાદ તેઓને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે, જેથી તેઓ પોતાનો વ્યવસાય પણ શરૂ કરી શકશે અથવા મોટી હોટલોમાં નોકરી કરવા માટે પણ તે પ્રયત્ન કરી શકશે. પિઝા, દિલ્હી ચાટ, શરબત જેવી વિવિધ વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા સ્વાદ કા સફર વાયરલેસ રસોઈ સ્પર્ધામાં બનાવવામાં આવી હતી. મૂક ધ્વનિ ટ્રસ્ટ કારેલીબાગ સંચાલિત ડેફ સ્કૂલની અંદર અમારા બાળકોને, દિવ્યાંગ બાળકોને શિક્ષણની સાથે અલગ અલગ પ્રકારના કૌશલ્યવર્ધક તાલીમ આપીએ છીએ. જેમાં એક અમારું તાલીમનું આજે આયોજન થયું છે ફાયરલેસ કુકિંગ, જે 3 મહિનાનો શોર્ટ ટર્મ કોર્સ અમે બાળકોને અહીંયા શીખવાડ્યો છે અને એના પ્રેક્ટિકલના ભાગરૂપે અને એમને ભવિષ્યમાં એ બિઝનેસ શરૂ કરી શકે એ હેતુથી આજે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. જેની અંદર આજના પ્રોગ્રામની અંદર સયાજી હોટલના શેફ અને મેનેજર એ નિર્ણાયક તરીકે છે. સાથે જ અમારા શાળાના એક વિદ્યાર્થી છે વિશાલ ભાવસર, જેઓ અત્યારે અમદાવાદ ખાતે પોતાનું ફૂડ કોર્ટ ચલાવે છે, એ પણ અમારા નિર્ણાયક તરીકે અહીંયા ભાગ લીધો છે. અને આ કોર્સ દ્વારા, આ તાલીમ દ્વારા બાળકોનું સમાજમાં યોગ્ય રીતે પુનઃસ્થાપન થાય અને એ સ્કિલના કારણે તેઓ પોતે પ્લેસમેન્ટ મેળવી શકે અને પોતે પોતાનો બિઝનેસ શરૂ કરી શકે, એ અમારો હેતુ રહેલો છે. અને આ આખો જ પ્રોગ્રામ અમારો જે છે શેફલર ઇન્ડિયા તરફથી સ્પોન્સર કરવામાં આવ્યો છે અને ટ્રેનિંગ પાર્ટનર તરીકે પ્રતિભા ફાઉન્ડેશન અમારી સાથે કામ કરી રહ્યું છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાજકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.